એવરીવન વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો વાગી ગયા છે 6 અને આજે છે તારીખ 7 ને બુધવાર. તો ચાલો હવે આપણે ડેઈલી રૂટીન સ્ટાર્ટ કરી દઈએ. જો મસ્ત સવાર થઈ ગઈ છે આ બાજુ અને આજે રાત્રે ઢોકળા બનાવવાના છે ખાટા. એટલે કાલે રાતથી જ આપણે દાળ પલાળી દીધી હતી, તો એને નાહી ધોઈને પછી એને પીસી લઈશું. તો જુઓ છે ને સરસ પલળી ગઈ છે એકદમ કમ્પ્લેટ. રાધે રાધે. મોટેથી બોલ. હા પાછું અહીં તુલસીજીમાં પાણી રેડશે. ચાલો બેટા હવે દૂધ પી લો. હા આખો દિવસ છીકતો જાય સવારથી ઉઠીને. બાપા બાય બાય પરમ. ઝઘડતા નહીં હા. ઢોકળાનું બેટર મસ્ત મજાનું પીસી લીધું છે, જોઈ શકો છો. અત્યારે હળદર નથી નાખી કારણ કે મેં થોડુંક વધારે બનાવ્યું છે, એટલે થોડુંક કાઢી લઈશું. તો આમાંથી જો પૂડા કરવા હશે તો એનું થોડુંક કાઢીને અને પછી હળદર નાખીશ અને આદુ મરચાં એડ કરી દઈશ પછી. તો ચાલો હવે એને ડબ્બાને હું ઢાંકી લઉં. જો ડબ્બામાં જ કર્યું છે એટલે શું આથો આવે ને તો પણ એ બહાર ના આવે. અને પેલા તપેલામાં ને એમાં મૂકે છે ને તો પછી આથો બધો બહાર આવી જાય છે અને આપણને લાવવા ઉતારવામાં ઇઝી રહે. આને લઈ જઈશું હવે ઉપર. તો ચાલો પછી મળીએ. જો વાગ્યા છે 11:30 અને જમવાનું આવી ગયું છે મારું. ભીંડા બટાકાની સબ્જી છે, આ દાળ છે, રોટી ભાત અને ડુંગળી. 11:30 મારું જમવાનું આવી ગયું અને આપણે ટેસ્ટ કરીએ કેવું છે. જો કે ટેસ્ટ તો મેં કરી લીધું છે. ખરેખર આ લોકોએ છે ને બહુ મસ્ત બનાવ્યા અને જે દાળ છે ને એ નંબર બનાવી છે. આ થોડીક આછી છે કારણ કે કુકર હોય નહીં ને પેલું વલોણી ને એવું ના હોય ને. અને યુપી બિહાર સાઈડવાળા રાજસ્થાનીઓ આવું જ બનાવે ને. તો ચલો હું જમી લઉં હવે. 1:45 થવા આવ્યા છે અને અહીંયા 2 મેમ્બર આવી ગયા છે આપણા ઘરે. કેવું રહ્યું બેટા? વરસાદ આવ્યો તો? હા બેટા બતાય કેવું કર્યું. જો આ પર અમે બનાવ્યું છે ઇન્ડિપેન્ડન્સ નું, પણ આખું બગડી ગયું હતું. પપ્પાએ જે આપ્યું હતું ને એમાંથી આપ્યું છે. એવું છે. આઈ મીન બ્લડ બ્લડ આપ્યું હતું એમાંથી આ બિનાકીને મળ્યું છે ભાઈ. જુઓ જો લાયન્સ ક્લબ વિદ્યાનગર તરફથી આપવામાં આવ્યું છે. ખોલીએ હું અનબોક્સિંગ કરીશ. હા સરસ છે. વાવ Files મળી. ફાઇલ્સ છે ને? કોઈ મને ફાઇલ નહીં પણ મળી ગઈ. સરસ છે. પપ્પાને દુબઈનું બધું ચાલે. જો બધું અલગ અલગ મુકાય એવું સરસ આપ્યું છે. તો થેન્ક યુ લાયન્સ ક્લબ વાળાને. ભાડા ઓ હા એક નહીં. સારું બેટા ચલો હવે કપડાં ચેન્જ કરો. હા પેલા બોલ કે મગ પુલાવ ખાઈને આવ્યા છું. હા સાચું? અને તમે બેન કેવો રહ્યો તો? સારું. ગરમ નતો કર્યો તો ચાલે તો? સારું સારું. મારા બાજુવાળાને આટલો ચાખવા આલ્યો ને હા તો એવું કેમ માં મગપુલા જેવો
સેમ છે એવું મેં એવું કીધું ઉનકા વાત એની જ વાત કરતો એવું ને એમ તારે કે મારી મમ્મી હોશિયાર છે ને કે કે તારી મમ્મી તો ફેમસ છે કે મપુડા એને 3 ત્રિપુટી બેસી ગયા છે આ 1 2 અને હું પોતે 3 તો જો મસ્ત મજાનું બટાકા ટામેટાનું શાક બનાવ્યું છે લીમડી બીમડી નાખી છે જોઈ શકો છો અને આમાં છે ખીચડી અને રોટલી દીશુને બોરે ખાવી નથી લઈ લે લે લો હા આવડતું એટલે પછી મેં કહું ચલો તો પછી આપણે નથી બનાવી અને સાથે છે સરસ મજાનું ઘી મારું દહીં લઈ આ તો મારું ફેવરેટ છે હા દીશુ એનું દહીં લઈ લેશે એટલે ખીચડી ફેવરેટ છે ને બસ તો ખાઈ લો અને સાંજે છે ઢોકળા 1 મિનિટ જો હું તમને બતાવું સવારથી મેં પીલી નાખ્યું હતું મને એમ કે હાથો નહીં આવે તો આ તો આખો જુઓ મસ્ત મજાનો હાથો આવી ગયો છે અને ડબ્બો ભરાઈ ગયો છે હવે એને હમણાં હું જમી લઉં પહેલાં પછી એને થોડું હલાવી દઉં તો સરસ મજાનો હાથ આવ્યો છે એટલે એકદમ ખાટા ઢોકળા બનવાના છે આજે તો ચાલો અને જો હું પહેલેથી જ આને લઈને જ આવીશું નીચે કે મારે હવે ફરી ઉપર જવું ના પડે મમ્મી લાગુ હા બેટા ચા ખા શાક લેવાનું છે આપણે હા કેવું છે? કોરીમાં ટેસ્ટ કરતા સારું સારું ચાલ ફાઈન છે એવું છે પણ આ બધું બહાર કેમ પડે છે મને સમજણ નહીં પડતી અને પરમની એક વાત કહું તમને આજે કે મગ પુલાવ એટલો કડક થઈ ગયો હતો એટલો બધો કડક થઈ ગયો હતો ને કે લેતા લેતા ચમચી તૂટી ગઈ હે પરમ રાષ્ટ્રીય નહીં આવી તો પ્લાસ્ટિકની પણ મેં તને મજબૂત આપી હતી દીશુને તો હાવ પેલી આપી હતી કેમ દીશુ મને પોતાને કરું ને અને દીશુને 2 આપી હતી કેમ કે દીશુને ફ્રેન્ડ ખાય ને કોઈ બી એટલે મેં કહું આપણી આંઠી ના થાય મજા આવી હતી દીશુ બધાને ભાવ્યો હતો હા ઓકે સારું છે સારું બેટા ચલો ખાઈ લો અને આજે દીશુએ મારા વખાણ કર્યા છે કે બટાકાનું શાક મસ્ત બન્યું છે હે ને દીશુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ચલો હવે હું મારી પ્લેટમાં હવે લઈ લઉં વસ્તુ લેવાની છે ચલો જોઈએ તો દીશુ કે ના વરસાદ પડે છે એટલે આપણે રિક્ષામાં જઈએ એટલે અમે જો રિક્ષામાં બેસી ગયા છે આવડે છે પણ ગમતો નથી એટલે હવે રિક્ષામાં જઈએ છે જો હિંડોળાના દર્શન થશે કરવાના જ છે એટલે ચાલુ હશે તો તમને લોકોને બતાવીશ તો ચલો બ્લોગમાં બન્યા રહેજો ગયા છે વડતાલ મંદિરમાં જો અહીંયા વાંદરા બેઠા છે હવે આપણે જઈએ ઉપર જવું છે ને દીશું ચલો પિંક કલર હતો બહુ ફાઇન
અને એક અહીંયા છે, એક પીપલામાં છે. દીસુ ડરી ડરીને આગળ જતી રહી છે. હો દીસુ. શું નહીં લાયા છે લીંબુ સોડા પીવા? ચક્કર આવે દીસુને. હા હજી દૂધ લેવાનું છે, યાદ કરાવજો દીસુ. જો આવી કંઈક પહેલાં આવી લખોટી સોડા આવતી, જે વડતાલમાં હજી મળે છે. મન તો ઉલ્લુ બને. કેમ? મને કે લખોટી એટલે મારશે. લઈ લે ચાલ સોડા પી લે. આવું ના ગમે. કેવી છે? બહુ દિવસે પીધી હે ને દીસુ? ઘરે આવી ગયા છે. આ બાજુ આપણે હળદર, મીઠું અને આદુ મરચાં બધું રેડી કરીને મિક્સ કરી દીધું છે. હવે એમાં થોડાક નાખી દઈશું મકાઈના દાણા, જે મેં આવી જ રીતે કરેલા છે. એને થોડાક અંદર એડ કરી દઈશું, એટલે શું થોડીક સારી ફ્લેવર આવે, એટલે છોકરાઓને ભાવે, કેમ કે કાલે સ્કૂલે પણ આ જ લઈ જશે. તો ચલો આટલા નાખી દીધા છે. અને આ બાજુ ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે. અને ડીશને પણ ગ્રીસ કરી લીધી છે, જુઓ ઓઇલથી તમે જોઈ શકો છો. તો હવે એક પ્લેટ અંદર મૂકી દઉં, ગરમ થઈ જ ગયું છે. તો ચલો મિક્સ કરીને એને મૂકી દઉં. તો જો સરસ મજાનું ખીરું આપણે સ્પ્રેડ કરી દીધું અને એની ઉપર થોડુંક લાલ મરચું સ્પ્રેડ કર્યું છે. તો હવે એને ઢાંકી દઈશું. ક્યાં ગયું ઢાંકણું? અને આ બાજુ ચાલે છે ભણવાનું, કેમ કે કાલથી છે યુનિટ ટેસ્ટ ઇંગ્લિશનો. કાંઈ કરીને આવ્યો નથી ટ્યુશનમાં, એટલે અહીંયાની લેફ્ટ રાઈટ લે છે દીસુ. અને હવે આપણે આને ઢાંકી દઈએ ફટાફટ. તો ચાલો 10-15 મિનિટ એને થવા દઈશ, પછી હું તમને બતાવી દઈશ. તો જો વડતાલથી દૂધ લાવ્યા હતા, દૂધ ગરમ કરી લીધું છે એક બાજુ, અને બીજી ડીશ રેડી જ રાખી છે. તો ચલો આપણા ગરમા ગરમ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. તમને બતાવું કે જુઓ એટલા મસ્ત જાળીદાર બન્યા છે. જો એકદમ સોફ્ટ છે ને. હવે આ ટેસ્ટ કરીને આપણને દીશું ને પરમ કહેશે કે કેવા બન્યા છે. અને સાથે લઈ લીધું છે સિંગ તેલ રાનીનું. તો જો આવી કંઈક આપણે થાળી સજાઈ દીધી છે દીશિતા માટે. હા તો ચલો દીશુબેન ટેસ્ટ કરો. વચ્ચે સિંગ તેલ નાખી દીધું છે જુઓ. અને પરમને પૂછી લઈએ, પરમને પણ સિંગ તેલ. સારું છે. મકાઈનો ટેસ્ટ આવે છે? પહેલું બાદ લીધું ને એમાં જ આવ્યું. હે દીશુને એકદમ પોચા છે, કોઈ ઈનો નહીં, કશું જ નહીં નાખ્યું દીશું. એવું ને એવું જ, ખાલી મીઠું અને આ શું કહેવાય આદુ મરચાં અને મકાઈ, બસ. પણ આપણે હાથો જેટલો સરસ આવ્યો છે. મક્કી કાચી હતી મમ્મી, હા એટલે પાકી લાગે આમાં. ખાઈ લો તારે. ચલો તો ચલો, તમને પણ જો મોંમાં પાણી આવી ગયું હોય તો આવી જજો. ને કાલે સ્કૂલમાં આજ લઈ જવાનું છે ભાઈ. આજે પણ આ રહેશે. સ્કૂલમાં આજ લઈ જવાનું છે. એ કહેતો તો તમે આવો તો હજી રહેશે. હા આ તો છે ખીરું એટલે રહેશે. કેમ દીધું? મસ્ત લાગે છે ને? કાલે લઈ જજો. સવારમાં ગરમ ગરમ કરી નાખીશ. અને રોટલી શાક હોય ને તો ના રહે. હા સારું. ચલો હેલો, કેમ છો બધા? તો જો આજે વાગી ગયા છે 8:30 અને અમે લોકો જમીને પરવારી ગયા છે. તમે લોકોએ આગળ જોયું જ હશે, મસ્ત મજાના ઢોકળા ખાઈ લીધા. તો હવે પરમને બેગ પેકિંગ બાકી છે, એટલે બેઠો છે અહીંયા. અને એણે પણ ગાયને પણ જમાડી દીધું છે. હમણાં અમે થોડોક નિયમ કર્યો છે કે ભાઈ શ્રાવણ મહિનો છે તો આપણે ગાયને ખવડાવીએ. તો જ્યારે ટાઈમ મળે ત્યારે ખવડાવીએ છે, એવું નહીં કે સવારે જ ખવડાવું. તો અત્યારે પરમે ખવડાવી દીધું. અમે હમણાં વડતાલ ગયા ત્યારે મેન દીશુએ ખવડાવી દીધું. ગાયને જેટલું આપે એટલું સારું છે. તો કંઈ નહીં, ચલો. આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો.
અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. અને ખાસ એ કે તમે લોકો કોમેન્ટ કરજો કે અમે તમને વડતાલના દર્શન કરાયા, હિંડોળાના ઘરે બેઠા, તો તમને લોકોને કેવું લાગ્યું છે. કેવા સરસ મજાના ફૂલના હિંડોળા હતો, એટલો ફાઇન હતો, બહુ જ મજા આવી ગઈ. તો અમને તો સરસ દર્શન થયા છે અને વસ્ત્ર પણ કાચના પહેરાયા હતા, બહુ મસ્ત હતું. તો ચલો આપણે વિશુને પૂછી દઈશું કેવું લાગ્યું. મસ્ત હતા હે ને દર્શન? અને અમારું એવું કંઈ ઘરેથી નક્કી જ નહોતું કે અમે લોકો આવી રીતે હિંડોળાના દર્શન કરીશું. અમે રસ્તામાં જ નક્કી કર્યું જ્યારે અમે બ્લોગ બનાવતા. દીશુબેન આના મારે તો કરવા જ છે, એટલે પછી અમે લોકો ગયા હતા હે ને. તો મજા આવી ગઈ વડતાલ. સારું. અને પરમ જો સુવર્ણ નાટક કરે છે આપણને જોઈને. ચલો પરમ, રાધે રાધે કર દો. હા ચશ્મા છે. એ રાધે રાધે. રાધે રાધે. સારું ચલો. તો હવે આજે તો રાત્રે કંઈક 2 વાગ્યા સુધીમાં પિનાકીનું કામ પતી જવાનું છે, બરોડાની સાઈડવાળું. એટલે હવે ત્યાંથી નીકળી જશે કદાચ. જો રાત્રે નીકળાશે, કોઈ સાહેબ કહેતા હતા કે હું રાત્રે તારો વેઇટ કરીશ કે તો તને હું લઈ જઈશ, અમદાવાદ જવાના છે તો અહીંયા ડ્રોપ કરી દેશે. તો રાત્રે આવશે, નહીં તો પછી કાલ સવારે નીકળશે. તો જેવું હશે એ તમને બ્લોગમાં બધું દેખાઈ જ જશે. તો કંઈ નહીં, ચલો આપણે હવે વધારે વિડીયોને લાંબો નહીં કરીએ. બધાને કાલે મળીશું. રાધે રાધે.